આપનો પરિચય? ઉર્વશી બ્રહ્મભટ્ટ, જિલ્લા રજિસ્ટ્રાર બોટાદ। આજે એપીએમસી ખાતે મંડળી અને સહકારને લઈ આજે એક બેઠક હતી। કેવા પ્રકારની બેઠક, કેવું માર્ગદર્શન અને કેવા પ્રકારની તાલીમનો આજથી સુધારો? આજે એપીએમસી ખાતે સેવા સહકારી મંડળીઓની પીએમકેએસકે સેન્ટર તરીકે જે એગ્રીકલ્ચરના અનુભવી લોકો દ્વારા માર્ગદર્શન આપી અને એગ્રીકલ્ચર માટેનું જે લાયસન્સ છે એને રિન્યૂ કરવું હોય ખાતર માટેનું કે નવું લેવું હોય તો આ બીએસસી એગ્રી વાળો માણસ જોઈએ, અને બીએસસી એગ્રી વાળો માણસ ના હોય તો એના વિકલ્પે 15 દિવસની તાલીમ કેવીકે દ્વારા આપવામાં આવે છે। આ 15 દિવસની તાલીમનું આયોજન એપીએમસી ખાતે કરવામાં આવ્યું છે, જેથી બોટાદની વધુમાં વધુ સેવા સહકારી મંડળીઓ પીએમકેએસકે કેન્દ્ર તરીકે કાર્યરત થઈ શકે। આપનો પરિચય? મનોહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન શ્રી એપીએમસી બોટાદ। મનોહરભાઈ, આજે તાલીમ વર્ગનો કાર્યક્રમ હતો। કોને કોને તાલીમ, કેવા પ્રકારનું આયોજન, કોના દ્વારા આયોજન? સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ સુરત દ્વારા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ। બોટાદ જિલ્લાના રાણપુર, બરવાળા અને બોટાદના સેવા સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ અને ખાતર વિક્રેતા ભાઈઓને આ ટ્રેનિંગ આપવા માટેનું આયોજન હતું। આ આયોજન દ્વારા આગામી 30/3/25ના રોજ જે લોકોને ખાતર બિયારણ વેચવાના લાયસન્સો પૂર્ણ થતા હોય તેવા લોકોને અથવા તેવી મંડળીઓને આ લાયસન્સ લેવું ફરજિયાત હતું, કારણ કે આગામી દિવસોમાં માનનીય સહકાર મંત્રી શ્રી દ્વારા નવા સહકારી કાયદાને અમલવારી થતાં હવે બીએસસી એગ્રી લોકો નહીં મળતા હોવાને કારણે એના વિકલ્પ રૂપે આવા લોકોને ટ્રેનિંગ આપી અને આગામી દિવસોમાં ખેડૂતોની આવક બમણી કરવા માટેનું જે સરકારનું આયોજન છે એને પૂરતા મળે અને ખેડૂતોને પૂરી માહિતી મળે એવા હેતુસર આ 15 દિવસની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે। અને આ 15 દિવસની ટ્રેનિંગના આયોજનમાં 10 દિવસ માટે બધી જ બાબતોની નિષ્ણાત અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે અને 5 દિવસ માટે ફિલ્ડમાં લઈ જઈ અને ટ્રેનિંગ લેતા બધા જ વિદ્યાર્થીઓ કે મંત્રીઓને પૂરતી માહિતી આપી અને આગામી દિવસોમાં વધારેમાં વધારે ખેડૂત અને મંડળી મજબૂત બને એ માટેના સરકારના ભાગરૂપે આજે આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે।